प्रधानमंत्री मोदी आ तस्वीरों आप જોઈ રહ્યા છો। રોડ શો દરમિયાનની આ તસવીરો રોડની બંને બાજુ જાણે કે જન સૈલાબ ઉમડ્યો હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। હર હંમેશનો તેમનો અંદાજ હોય છે કે પ્રજાને આવકારતા તેમનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધે અને એ જ પ્રકારે તેમનો અંદાજ જોવા મળી રહ્યો છે। જીપમાંથી બહાર નીકળીને તેઓ સૌ કોઈનું અભિવાદન ઝીલીને આગળ વધી રહ્યા છે। અલગ પ્રકારનું સ્મિત તેમના ચહેરા પર જોવા મળી રહ્યું છે અને કેમ ના હોય પોતાના વતનમાં તેઓ પહોંચ્યા છે। અમદાવાદમાં પહોંચ્યા છે। ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને એટલે જ પ્રધાનમંત્રીને જોવા માટે તેમની એક ઝલક જોવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઊભા હતા કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમની ઝલક એક ક્ષણ માટે પણ જોવા મળે। 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે। કરોડોના વિકાસ કામોની ભેટ તેઓ લઈને આવ્યા છે ગુજરાત માટે, અમદાવાદ માટે। 5400 પણ વધુ કરોડ જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે। ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂરની થીમ પરના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે કારણ કે એ સૌથી મોટી સફળતા છે ઓપરેશન સિંદૂર ભારતની। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પાડવામાં આવ્યું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રીના એ રૂટ પર એ બેનર્સ લગાવવામાં આવ્યા છે જેમાં સેનાની સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની પણ પ્રશંસા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી અત્યારે અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। બંને બાજુની તસવીરો પણ તમને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે કોન્વોય આગળ વધી રહ્યો છે અને સાથે સાથે લોકો જેમના ઉત્સાહમાં કોઈ જ કમી નથી। આ રોડ શોની રાહ તેઓ કલાકોથી જોઈ રહ્યા હતા। બપોરે 1-2 વાગ્યાથી જ તેઓ લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા અને સૌથી આગળની હરોળમાં તેમને ઉભા રહેવાની તક મળે તેવી રાહ તેઓ જોઈ રહ્યા હતા અને એટલે જ કલાકો પહેલા પહોંચ્યા હતા અને અત્યારે તેમને એક ક્ષણ પણ મળી છે જ્યારે પ્રધાનમંત્રી મોદીને તેઓ જોઈ રહ્યા છે। તિરંગા સાથે બાળકો પણ અહીં ઊભા છે, વડીલો પણ અહીં ઊભા છે। કેટલાક બાળકો આપ જોઈ રહ્યા છો જેઓ સ્કૂલ યુનિફોર્મમાં અહીં આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદીને જાણે કે આવકારી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તે પણ ઝલક અહીં જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। સતત પોલીસ પ્રયત્ન કરી રહી છે કે તમામ ભીડને સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે અહીંથી આ કાફિલો જે છે તે નીકળશે અને તેને જોવા માટે થઈ, તેને નિહાળવા માટે થઈ અને લોકોનો પણ અદમ્ય ઉત્સાહ જે છે તે પ્રકારે જોવા મળી રહ્યો છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ રીતે જોવા મળી રહ્યા છે કે ભાજપના નેતાઓ તમે જોઈ રહ્યા છો કે રોડ શોની પહેલા તેઓ ચાલતા નજરે પડી રહ્યા છે અને ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંથી પસાર થવાના છે અને આ ઝલક લોકો પોતાના મોબાઈલની અંદર કેમેરામાં કેદ કરવા માટે પણ એ પ્રકારની આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે અને આ જ વસ્તુ દેખાડે છે કે વતનના મોદી હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત અને ગુજરાતીના પોતિકાપણું કેવી રીતે લાગતું હોય છે તે આ જે દ્રશ્યો જે છે તેના માધ્યમથી જોવા મળી રહ્યું છે અને લોકો પણ આ ઉત્સાહ સાથે તેમને આવકારવા માટે સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। સૌ પ્રથમ જોઈ રહ્યા છો કે પોલીસનો કાફિલો જે છે તે પહેલા તેમની આગળ જોવા મળી અને તેની પાછળ ઠીક એક બાદ એક ગાડીઓ જે છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જે ગાડીમાંથી બહાર નીકળી અને લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। આ ઉત્સાહ જે છે, આ લોકોનો પ્રેમ જે છે તે જોવા મળતો હોય છે અને આ પ્રેમને અકબંધ રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ જ પ્રકારનો પ્રેમ જે છે તે લોકોને પણ આપી રહ્યા છે અને લોકોનું વચ્ચે જઈ અને અભિવાદન ઝીલી રહ્યા છે। મહત્વનું એ છે કે આજે લાખો કરોડો રૂપિયાની ભેટ જે છે તે ગુજરાતને આપવાના છે। તેમાં ખાસ કરીને અમદાવાદમાં પણ અમદાવાદીઓને પણ ભેટ મળવાની છે, ગાંધીનગરવાસીઓને પણ ભેટ મળવાની છે અને એ જ રીતે વાત કરીએ તો મહેસાણાવાસીઓને પણ આ જ પ્રકારની ભેટ જે છે તે મળવાની છે। એટલે કે ખુલ્લી જીપ તમે જોઈ રહ્યા છો કે જીપની બહાર દરવાજો ખુલ્લો રાખી જમણા હાથથી અભિવાદન ઝીલતા નજરે પડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। આ ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે। પીએમ મોદીને આવકારવા માટે નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને તમામ લોકો જે છે તે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે। ક્યાંક લોકો પ્રધાનમંત્રી મોદી પસાર થાય છે તો તેમને ફૂલ વર્ષા કરી અને તેમનું અભિવાદન કરી રહ્યા છે। તો એ જ રીતે એકબીજાનું આદાન પ્રદાન આ પ્રકારના રોડ શોની અંદર જોવા મળતું હોય છે। આ 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી જે છે તે પણ પહેલા આવી રહ્યા છે અને રોડ શોની પહેલા તેઓ સુરક્ષા વ્યવસ્થા સઘન કરતા હતા।
નજરે પડી રહ્યા છે। આ દર્શાવે છે, આ પ્રેમ દર્શાવે છે, આ લોકોની જે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેતા હોય છે એ દર્શાવે છે। તમે જોઈ રહ્યા છો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ જબ્બાની અંદર અને છે તે જોવા મળી રહ્યા છે। ખાસ જે અભિવાદન ઝીલતા ઝીલતા તેમના મુખોમાં હાસ્ય જે છે તે છલકી રહ્યું છે। લોકો વચ્ચે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। હાથથી અભિવાદન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે કે મોદી પ્રત્યેનો કેટલો પ્રેમ જે લોકોમાં જે છે તે જોવા મળતો હોય છે। અને અત્યારે સમગ્ર પરિસર મોદી મોદીના નારા સાથે અભિવાદન ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સ્થળ તરફ જઈ રહ્યા છે। અદમ્ય ઉત્સાહ સાથે લોકો પણ તો યુનિયન બેંક ક્રોસ રોડથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે। જીપની ગતિ પણ આપ જોઈ શકો છો કે ધીમી કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી મોદી અહીં કોઈ પણ વ્યક્તિને નિરાશ નથી કરવા માંગતા। કલાકો સુધી અહીં લોકો ઊભા રહ્યા આ ક્ષણ માટે અને એ ક્ષણ જ્યારે આવી છે તો ઉત્સાહ અપાર જોવા મળી રહ્યો છે। બાળકો અહીં તિરંગા ઝંડા સાથે પહોંચ્યા છે પ્રધાનમંત્રીને જોવા માટે। પ્રધાનમંત્રી પહેલા પણ પોતાના ભાષણોમાં કહી ચૂક્યા છે કે આ યુવા પેઢી છે અને આ યુવાનો જે અત્યારે ભારતની તાકાત છે તેમને પોતે નેતૃત્વ સામે ચાલીને મળવા આવ્યો છે। એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ અને હવે યુનિયન બેંક ક્રોસ રોડથી આગળ વધી રહ્યું છે મેંગો સિનેમા ક્રોસ રોડ, ત્યારબાદ સભા સ્થળ ખોડલધામ ગ્રાઉન્ડ। અહીં પ્રધાનમંત્રી મોદીનું કોન્વે પહોંચશે અને ત્યારબાદ સભા ગજવશે પ્રધાનમંત્રી। નિકોલને દુલ્હનની જેમ શણગારવામાં આવી ચૂક્યું હતું અને રાહ જોવાઈ રહી હતી કે પ્રધાનમંત્રી મોદી આવે અને એક ક્ષણ પણ આવી ચૂકી છે। પ્રધાનમંત્રી મોદી 5,477 કરોડની ભેટ લઈને આવ્યા છે। વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। પહેલા આપ આ ભીડ જુઓ, આ જનસેલાબ જુઓ, પોતાના પ્રધાનમંત્રીને જોવા માટે, ગુજરાતના પુત્રને જોવા માટે અહીં લોકો ઉમટ્યા છે। અહીં લોકો પોતાના બાળકોને લઈને આવ્યા છે। બાળકોને આપ જોઈ શકો છો આર્મીના ડ્રેસમાં સજ્જ જોવા મળી રહ્યા છે કારણ કે ઓપરેશન સિંદૂરની ઝલક હજુ સુધી પણ લોકોના દિલો દિમાગ પર જીવિત છે અને એટલે જ અલગ અલગ બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે જેમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ પણ કરાયો છે। વિવિધ પ્રોજેક્ટ્સની વાત કરી લઈએ જ્યાં 2,801 કરોડના લોકાર્પણ કરવામાં આવશે અને 2,676 કરોડના પ્રોજેક્ટ્સ 22 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। પરંતુ તે પહેલા આ રોડ શો એટલા માટે ખાસ કારણ કે લોકો પહોંચ્યા છે, પોતાના બાળકો સાથે પહોંચ્યા છે। બાળકોમાં, યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માત્ર ભાજપના કાર્યકર્તા જ નથી, અહીં સામાન્ય જનતા આવી છે પોતાના નેતાને જોવા માટે, જે તેમનું નેતૃત્વ છે, જે તેમના નેતૃત્વમાં વિશેષ છટા છે। પાકિસ્તાનને જે રીતે જવાબ આપવામાં આવ્યો, જડબાતોડ જવાબ આપવામાં આવ્યો ઓપરેશન સિંદૂર થકી, તેને યાદ કરવા માટે આ નાગરિકો અહીં પહોંચ્યા છે અને પોતાના નેતૃત્વને નિહાળી રહ્યા છે। 2 દિવસનો પ્રધાનમંત્રીનો આ પ્રવાસ જેની શરૂઆત થઈ ચૂકી છે આ રોડ શોથી, પ્રથમ ચરણ છે આ રોડ શો। ત્યારબાદ નિકોલમાં સભા સ્થળે સભા ગજવવામાં આવશે। ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આખા રોડ શોમાં પણ રોડ શો દરમિયાન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો